સુરતના શેખપુરમાં અસામાજિક તત્વો સામે પોલીસની કાર્યવાહી। ભાડા કરાર વગર ભાડુઆત રાખતા મકાન માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી। 15 લોકોએ તલવાર, કોયતા અને લાકડીઓ પોલીસને સોંપી। પ્રાણઘાતક હથિયારો જમા કરાવવા પોલીસની અપીલ। 1400 જેટલા ઘરોમાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। પોલીસે સ્થાનિકો સાથે બેઠક કરી કાયદો જાળવવા માટે સૂચના આપી। આજરોજ કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શેખપુર ગામે જે હરિદર્શન સોસાયટી છે, હરિદર્શન સોસાયટીમાં કામરેજ પોલીસ દ્વારા કોમિંગનું આયોજન કરવામાં આવેલું। જે કોમિંગ અનુસંધાને લગભગ 1400 જેટલા પરિવારો આ હરિદર્શન સોસાયટીમાં રહે છે। તે જે ભાડા કરાર વગર જે પણ લોકો અહીંયા રહે છે તેના માલિક વિરુદ્ધમાં લગભગ 150 જેટલા ગુનાઓ દાખલ કરવામાં આવ્યા। આ ઉપરાંત લોકોને સ્વેચ્છાએ અપીલ કરવામાં આવી કે તમારા ઘરની અંદર જે પણ પ્રાણઘાતક હથિયારો હોય, છરી, લાકડી, કુહાડી, તલવાર, ભાલા, એ સ્વેચ્છાએ આવીને જમા કરાવે। અન્યથા મહેરબાન કલેક્ટર સાહેબનું જાહેરનામું આવી હતી અમે કેસરની કાર્યવાહી કરી ગુનો દાખલ